1981ની સાલમાં અમે સાધુ થયા અને શરૂઆતની જ સેવા અમારે મહંત સ્વામીની નીચે લેન્ડસ્કેપમાં હતી. 22 થી 23 યુવકો, સિમિલર પરિસ્થિતિ, ખાલી એક દાયકો બદલાઈ ગયો હતો. પણ મહંત સ્વામીની પ્રકૃતિ એવી ને એવી જ કે અમે લેન્ડસ્કેપની અંદર જે કાંઈ ડિઝાઇન કરીએ એમાં નાના નાના ગોળિયા પથ્થર હોય, કપચી ગોઠવવાની, તો કેટલી વાર સ્વામી આવીને આખી ડિઝાઇન બદલાવે કે એટલી ચીવટતાથી પોતે કાર્ય કરતા. વાત એટલી મારે કરવાની કે ઘણીવાર આપણને લાગે કે મહંત સ્વામીની જે પ્રકૃતિ છે તેમાં બહુ પોતે મિતભાષી છે, ઓછું બોલે છે, અને સ્મિતભાષી છે, સ્માઇલ પરફેક્ટલી આપણને આપે છે. એમના સાયલન્સ અને સ્માઇલની અંદર સત્સંગનો સાર આવી જાય છે. કેમ? ઘણીવાર આપણે પ્રશ્ન પૂછીએ અને મહંત સ્વામી કાંઈક લટકું કરે, ઈશારો કરે, તો એવું ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે સ્વામીએ આપણી વાત સાંભળી કે નહીં. પણ સત્પુરુષ છે, પ્રકૃતિ આવી છે, પણ એ બધી જ વાત નાનામાં નાની ઝીણવટતાથી, બારીકાઈથી પોતે નિહાળે છે અને સમજે છે. 85ની સાલની અંદર જ્યારે લંડનની અંદર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવવાનો થયો અને બાપાની સુવર્ણ તુલા થવાની હતી 1985, મહંત સ્વામીને બાપાએ લીડર બનાવ્યા અને એમની સાથે બીજા 3 સંતો, એટલે 4 સંતોની ટીમ એડવાન્સ ટીમ તરીકે લંડન ગઈ હતી. એમાં ભગત તરીકે તિલક ભગત, અમારી ઉંમર પણ લગભગ 19-20 વર્ષ, અને મહંત સ્વામી સાથે જવાનું થયું. જો મહંત સ્વામીની આપણે કહીએ ને કે એકદમ પર્ટિક્યુલરનેસ, નાની વાતમાં જાજુ સમજી શકે અને જાણી શકે. પ્લેનમાં જેવા અમે બેઠા, એટલે મહંત સ્વામી બારીએ ગળી બેઠા હતા અને હું ભગત તરીકે આઇલમાં બેઠો હતો. આખું પ્લેન પેનેમ પ્લેન હતું, પેનેમનું આખું પ્લેન ભરચક હતું, અને પ્લેન ઉપડ્યું, એમાં એકદમ એક અવાજ આવ્યો, કટક, આમ કાંઈક તૂટ્યું હોય ને એવો અવાજ આવ્યો. હવે પ્લેનની અંદર તો 200 માણસો હોય. જેવો અવાજ આવે ને, મહંત સ્વામીએ ધીરે રહીને મારા કાનમાં કીધું કે ઊભો થઈને જો, નક્કી આપણો જ કોઈક હશે. અને જેવા ઊભા થઈને જોયું ને, તો જે 5-6 ભક્તો બધા ભેગા હતા, એમાં એક છે ને પહેલી વાર પ્લેનમાં ચડેલા, એટલે તે પેલો હોય ને પ્લાસ્ટિકનો કપ, એ આમ જોતા રમાડતા હતા, ઠટાક દઈને તૂટ્યો, એટલે આખું પ્લેન સજાગ થયું. પણ જોયા વગર, ઊભા થયા વગર, ખાલી અવાજ સાંભળીને સમજી શકે કે આપણો જ કોઈક હોય. તો હવે આ બધા સમજી લેજો, ખૂણે ખાંચરે આપણે કાંઈક પણ આઘું પાછું કરતા હશું તો મહંત સ્વામી જાણે છે. પર્ટિક્યુલર અને એકદમ પરફેક્ટ. બીજો હું આપને પ્રસંગ કહું કે મહંત સ્વામી આપણને વારંવાર કહે છે કે દિવ્ય ભાવ. આજે સવારે પણ મહંત સ્વામી એક જ વાત કરી કે દિવ્ય ભાવ. રાહુલ સ્વામીએ મહંત સ્વામીને લિફ્ટ અગાડી વાત કરી કે સ્વામી કાંઈક આજનો ઉપદેશ, તો મહંત સ્વામી કે સમગ્ર સત્સંગની અંદર દિવ્ય ભાવ. કોઈ જગ્યાએ કોઈના માટે મનુષ્ય ભાવ નહીં. તો ઘણીવાર 2 રીતે દિવ્ય ભાવ રહેતો હોય છે કે આપણે કશું જાણતા જ નથી, એની માટે દિવ્ય ભાવ જ હોય. જાણતા થકા અજાણ થાવ તો પણ દિવ્ય ભાવ રહે. પણ વેન યુ હેવ આઈઝ, વેન યુ હેવ સાઇટ, એન્ડ વેન યુ હેવ ઇનસાઇટ, બધું જ તમારી પાસે હોય અને બુદ્ધિ પણ ઘણી ઝીણી હોય. કેવી ઝીણી? બધું જ ઇનસાઇટ હોય કે પોતે ક્યારેય કોઈ પણ વાત કરે એમાં તરત જ વાત સમજી જાય એવી પ્રકૃતિ હોય, છતાં દિવ્ય ભાવ રાખવો ને એ ચેલેન્જ છે. 1985ની સાલમાં જ્યારે અમે ત્યાં લંડન હતા ઉત્સવમાં, તે વખતે યુવકો, લંડન યુવક મંડળે આખો એક પ્રોગ્રામ કર્યો હતો અને મહંત સ્વામી સભામાં બિરાજમાન હતા. પ્રોગ્રામ શું, આ લંડનને જ સૂજે. એ લોકોએ પ્રોગ્રામ એ કર્યો કે સ્વામી વાંકડા પ્રશ્ન પૂછવાના છે. જેમ શ્રીજી મહારાજના વખતની અંદર સભા થાય અને ઊંઘ ચડે, એટલે મહારાજ શું કે વાંકડા પ્રશ્ન પૂછો. આંટી ઘૂંટીવાળા પ્રશ્નો હોય, જવાબ સમજવો અઘરો પડે, તર્ક વિતર્કના પ્રશ્નો હોય તો બધાની ઊંઘ ઉડી જાય.
એટલે યુવકોએ જાહેરમાં મહંત સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, એક અમને પ્રશ્ન છે કે કોઈક ધામમાં જાય સત્સંગી, અને અમે બધા કહીએ કે ધામમાં ગયા, પ્રમુખ સ્વામી પણ કહે કે ધામમાં ગયા, આપ જેવા સદગુરુ સંતો પણ બધા કહે કે ધામમાં ગયા, પણ એની ગેરંટી શું કે ધામમાં ગયા? કારણ કે ધામમાં ગયા પછી કોઈકનો કેણ આવતું નથી કે હું પહોંચી ગયો છું. આ જો વાંકડા પ્રશ્નની વાત કરું છું કે કોકે ચિઠ્ઠી પણ લખી નથી, કોઈ ટેલિફોન કરતો નથી. અને એમણે મહંત સ્વામીને જાહેરમાં પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, છેવટે તમે કહેશો તો સ્વપ્નમાં પણ અમને દર્શન દે કે હું બેસી ગયો છું, તોય અમે માનીએ કે ધામમાં ગયા છો. તો ગેરંટી શું કે હરિભક્ત હોય એ ભગવાનના ધામમાં જ પહોંચે છે? હવે આ પ્રશ્ન તમે કોઈને પૂછ્યો હોય ને, અત્યારે પૂછો ને તો માણસ મૂંઝાઈ જાય. મહંત સ્વામીએ એટલી સાહજિક રીતે જવાબ આપ્યો. મહંત સ્વામી કે ધામમાં ગયા હોય ને એટલે જ તમને જવાબ નથી મળતો. સાંભળજો હજુ. કારણ કે એ ધામમાં ગયા પછી મહારાજના સુખમાં એટલા ગરકાવ થઈ ગયા કે એને તમે શું આખી પૃથ્વી યાદ નથી આવતી. આ તો તમે પૃથ્વી લોકમાં એને વારે વારે સંભાળ્યા કરો છો, એ તો ક્યારનાય તમને ભૂલી ગયા છે. યાદ રાખે તો તમને કેણ મોકલે ને. અને કે જે ધામમાં નથી ગયા ને એ જ તમને મેસેજ મોકલે રાતના સવારના. અને એટલો અદ્ભુત એમને જે જવાબ આપ્યો, જો આ તર્ક વિતર્કનો જવાબ નથી, અનુભૂતિનો જવાબ છે. ઝીણી દ્રષ્ટિ, ઝીણી બુદ્ધિ, બધું જ જાણે અને છતાં દિવ્ય ભાવ રાખવો ને, એ સત્પુરુષનું રીત છે. દિવ્ય ભાવ એટલે કેટલો? આપણે તો બધા ગેરંટી જ રાખજો કે આપણામાં તો દિવ્ય ભાવ છે જ. પણ 1986ની સાલમાં જ્યારે મહંત સ્વામીની સાથે અને ઈશ્વર સ્વામીની સાથે અમારે 6 સંતોએ ગાંધીનગર અક્ષરધામ માટે બધા દુનિયાના અમુક દેશોની અંદર પ્રદર્શન બધા જોવાની એક યાત્રા ગોઠવાઈ હતી. હવે એની અંદર ઘણા બધા પ્રદર્શન જોયા અને આ તે બધા પ્રસંગો તો ઘણા બધા છે, પણ એક પ્રસંગ એકદમ ઇટ સ્ટેન્ડ્સ આઉટ કે જ્યારે અમારે હ્યુસ્ટન બાજુ જવાનું થયું અને ત્યાંથી અમારે મેક્સિકો જવાનું હતું. હવે મેક્સિકો તમારે જવાનું હોય ને તો ત્યારે તમારે મેક્સિકનમાં જે ભાષા ચાલે, સ્પેનિશ ભાષા, અમને કોઈને તો આવડે નહીં. કોક બહારના માણસ જેને જરાય સત્સંગ નહીં, એને કોકે હાજર કર્યા અને કીધું કે ભાઈ આને છે ને મેક્સિકન ભાષા કહેતા કે સ્પેનિશ આવડે છે, તમારી ભેગા આવશે. મહંત સ્વામીએ પણ એમને મળીને આશીર્વાદ આપ્યા અને એ ભાઈ ઈશ્વર સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, અક્ષયમુનિ સ્વામી, અમે મહંત સ્વામી એમની જોડે અમારા ગાઈડ તરીકે આવ્યા. દેશ જુદો, ભાષા જુદી. જેવા પ્લેનમાં બેઠા એટલે પેલા ભાઈએ એકદમ રોફથી મને કીધું, મને કે તમને અંગ્રેજી આવડે છે? મેં કીધું હા. તે કે હવે છે ને સાંભળવા માટે વાપરજો, બોલવા માટે નહીં. મેં કીધું આ તો ભયંકર કડક માણસ લાગે છે. એ કે જે કંઈ બોલશું એ હું બોલીશ, એક જ હથું કામ થશે, તમારે કંઈ બોલવાનું નહીં, દેશ જુદો છે. હવે કે વાંધો નહીં. પ્લેનમાં એને વાતો ચલાવી. એ કે જો ભાઈ હું કોણ છું ખબર છે? મેં કીધું ના. એ કે આખા અમેરિકામાં કોઈ પ્રખ્યાતમાં પ્રખ્યાત ઇન્ડિયન હોય ને તે હું છું. મને કે હું પહેલી વાર ઇકોનોમી ક્લાસમાં બેઠો, નીકળ ફર્સ્ટ ક્લાસમાં જ હોઉં. એ કે આ તો સંતોની જોડે બેસવાનું થયું એટલે ઇકોનોમી ક્લાસમાં બેઠો. મેં કીધું બરાબર. પછી ગપ્પા મારે એટલે ક્યાં સુધી? હદ હોય ને કોઈનું લેવલ અને લિમિટ હોય. આ તો સખત એક્સપર્ટ માણસ. અત્યારે હું તમને બોલું છું ને, મને અત્યારે આમ થોડી બેચેની વર્તે છે. દિવ્ય ભાવની વાત તો બાજુ પર મૂકી દો. એટલે એણે શરૂ કર્યું કે જો કે જ્યારે ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું અને તે વખતે અમેરિકાના પ્રેસિડન્ટ રેગન એ મૃત્યુમાં પહોંચ્યા હતા, ત્યારે હું પ્રેસિડન્ટની જોડે હતો. મેં કહ્યું પ્રેસિડન્ટ રેગન નહોતા ગયા 84માં ઇન્દિરા ગાંધી મૃત્યુ થયું તે વખતે બુશ ગયા હતા. એ કે હા 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 પ્રેસિડન્ટ નહોતા ગયા પણ વાઇસ પ્રેસિડન્ટ બુશ ગયા હતા. મેં કહ્યું તમે જોડે ક્યાંથી હો? કારણ કે વાઇસ પ્રેસિડન્ટના પ્લેનની અંદર સિવિલિયન્સ ના અલાઉ કરે, એ તો આર્મી પ્લેનમાં હોય. એ કે એની પાછલા પ્લેનમાં, એ કે અડોઅડ પ્લેન હતું અમારું. લે આ હું બધું ડાયલ્યુટ કરીને કહું છું તમને, કારણ કે એમાં તો બહુ લાંબુ થાય એવું જ. પણ
મેં કીધું આ માણસ કંઈક વિચિત્ર લાગે છે. એટલે ચાલુ પ્લેનમાં હું ઈશ્વર સ્વામી મહંત સ્વામી પાસે ગયો. મેં કહ્યું સ્વામી આ માણસ છે ને શેડી લાગે છે, ડાઉટફુલ લાગે છે. મહંત સ્વામી કે ના 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 મોટો માણસ છે. મેં કીધું સ્વામી કેમનો મોટો? એ કે 2 દિવસ પહેલાં મને મળ્યો અને મને કીધું કે મારી ટાઈ ખોવાઈ ગઈ છે તો મારે સૂટ નાખી દેવું પડશે. આ એક વાત હું બનાવતો નથી. અરે મને વિચાર આવ્યો કે કાલે મોજા ખોવાઈ જાય તો બૂટ નાખી દેશે અને રૂમાલ ખોવાઈ જાય તો શું કરશે? આ લેવલનો માણસ હજુ તો પ્લેનમાં એના પારખા થતા હતા. જો હું શું કહું છું, તમે જાણો ને ખબર પડે પછી દિવ્ય ભાવ ન રહે. એટલે આ બાજુ આ માણસ આ બધી વાતો કરીને પાછું ત્યાં શ્રીજી સ્વરૂપ સ્વામી બાજુમાં એણે એવું કીધું કે ઈડી આમીન મારો મિત્ર છે, અઠવાડિયામાં એકવાર એની જોડે વાત કરું છું. હવે ઈડી આમીન ડિક્ટેટર કેટલી હત્યા કરી એ કે મારો ફ્રેન્ડ છે. એટલે પછી જ્યારે આ બધી વાતચીત ચાલી અને જેવા અમે એક જગ્યાએ નાના એક જગ્યાએ રહેવાનું હતું એટલે અમારા બધું સામાન બામાન ચડીને ચડાવતા હતા એટલે ખિસ્સામાંથી પૈસા કાઢીને ટીપ આપે. હવે પૈસા મંદિરના અને આપણે સામાન લેતા તો ટીપ શું આપી? અમને કે સ્વામી તમે દેશી છો, બોલવાનું નહીં, અમે કઈ એમ કરવું, તમારું અંગ્રેજી તમે સાંભળવા વાપરજો, બોલવાનું નહીં અહીંયા હાલ, અમે ચૂપ. મહંત સ્વામીએ પણ કીધું કે માણસ મોટા છે એને સાચવી લેજો, રાખજો. મેં કહ્યું રાખશું, સાચવીશું, 3 વાર જમાડશું, પણ તોય મહંત સ્વામીએ ક્યારેય કોઈનું એક વાક્ય ઘસાતું બોલ્યા નથી. ક્લાઇમેક્સ પૂછવું હોય તો અક્ષય મુનિને પૂછજો, શ્રીજી સ્વરૂપ સ્વામીને પૂછજો અને ઈશ્વર સ્વામીને પણ. ક્લાઇમેક્સ કહું છું, જેવા અમે અંદર ત્યાં રૂમમાં ગયા અને કોકે કીધું કે આ સ્વામી બધા દેશથી આવ્યા છે એટલે અમને જઈ એમને સંડાસ ખોલ્યા અને સંડાસની ટ્રેનિંગ આપી કે અહીંયા ગાડી સંડાસમાં ઊભા નહીં બેસવાનું, તમારે પલાઠી વાળી. એટલે અમને લાગે કે આ માણસ સમજે છે શું આ લેવલનું. અને પછી અમને તો ડાઉટ પડવા માંડ્યો કે આ શું બોલે છે, કેમનું બોલે છે. એમણે કીધું કે ભાઈ તમને કઈ કઈ ભાષા છે? કે મને 18 ભાષા આવડે છે. એ કે આ તો એક સામાન્ય ભાષા છે. અમારી જોડે એક યુવક રહેતા હતા, એને કીધું કે તમને ફ્રેન્ચ ભાષા આવડે છે? તે કે હા. એટલે પહેલાં એ ફ્રેન્ચમાં પૂછ્યું કે કિલ સાપેલેવું સીવું પ્લે મસ્યોર, કે તમારું નામ શું છે ફ્રેન્ચમાં? એ કે તમે જે બોલ્યા ને એ ગામઠી ફ્રેન્ચ, હું બોલું છું ને એ ડિપ્લોમેટિક ફ્રેન્ચ. પછી છે ને યુવકોએ દંડલ ચલાવ્યું. હવે જો બહુ ગપોડી હોય પછી બધાથી રહેવાય નહીં ને. એટલે પહેલાં કીધું કે ચાઇનીઝ આવડે છે? તે કે હા. તે કે ચાઇનીઝ ક્યાં શીખ્યા? એટલે પહેલાં કીધું કે ત્વાંગ થિંગ ત્વાંગ થ્વા. તો પેલો કે આ તમે બોલ્યા ને વિયેટનામીઝ છે, ચાઇનીઝ જુદી છે. લે બધું જ ગપ્પા ચાલતું હતું. ફ્રેન્ચનું તો ત્યાં સુધી નીકળ્યું કે તમે ફ્રેન્ચ ક્યાં શીખ્યા? તો પેલો કે લીમડીમાં. એ કે લીમડીમાં ક્યાં? એક ચોરો છે ને? તે કે હા. એ કે ત્યાં પાછળ સાયકલ વાળાની દુકાન? તે કે હા. એ દુકાનવાળા એક શિક્ષક રહે છે ને? તે કે હા. એ કે એ ફ્રેન્ચ શીખવાડે છે? કે હા હા હું એને ઓળખું છું. લે આ બેહદ ગપ્પા તો ચાલતા હતા. મહંત સ્વામી પાસે અમે જ્યારે ગયા, મહંત સ્વામીએ એક જ વાત અમને કરી કે એક વસ્તુ રાખવું કે માણસ સાચો હોય કે ખોટો, પણ કે સંતોનો જોગ થાય અને સંતોની થોડીક પણ સેવા કરે તો એના ભાગ્ય હોય તો જ કરી શકે છે. બેહદ તો ક્યાં સુધી કે એમને ત્યાં અમને પધરામણી કરાવી અને કીધું કે હું ડૉક્ટર છું. પછી સાચા ડૉક્ટરે કીધું કે આ તો મારી ભાડુતી ક્લિનિકની અંદર તમને પધરામણી કરાવી છે કે આ ડૉક્ટર છે જ નહીં. આવી વ્યક્તિ માટે પણ મહંત સ્વામી જો દિવ્ય ભાવ રાખી શકતા હોય તો તમારા અને મારામાં રાખે એમાં કોઈ નવાઈ નથી. અને એ જે કાર્ય કરે છે એ કાર્ય કંઈક જુદું છે, આપણને સમજાવે છે એ વાત કંઈક જુદી છે. લેશ માત્ર બધું જ જાણે છે છતાં પણ દિવ્ય ભાવ એટલે કેટલો. 2 દિવસ પહેલાં સંતોએ મહંત સ્વામીને કીધું કે સ્વામી કે આપ સવારના પૂજા પછી જે બધાને હાથ જોડો છો અને દર્શન આપ જે દો છો, કેટલી ધીરજતાથી, ઓલમોસ્ટ 5 to 7 મિનિટ્સ એ શાંતિથી એકની જોડે નજર મિલાવે છે. ત્યારે મહંત સ્વામીએ બહુ ધીરે રહીને કહ્યું કે અમે બધાની અંદર પ્રમુખ સ્વામીના દર્શન કરીએ છીએ. જ્યારે આપણા ગુરુ આપણામાં પ્રમુખ સ્વામીના દર્શન કરતા હોય
તો આપણને એમનામાં પ્રમુખ સ્વામીના દર્શન થાય એમાં શું નવાઈ છે. અને સત્પુરુષ એવા છે, બધું જ જાણે છે, બધું જ જતું કરે છે, સંપૂર્ણ દિવ્ય ભાવ રાખે છે. એમના ગુરુ આપણામાં જોવે છે. કેમ કે એમાં સાક્ષાત ભગવાનનો નિવાસ છે. તાજેતરનો જ પ્રસંગ કહું કે આબુધાબીનું મંદિર બનવા માટે RSP નામની બહુ જ મોટી એક નામાંકિત આર્કિટેક્ટની કંપની આપણે રાખી. એના આર્કિટેક્ટ્સ મુખ્ય ગ્લોબલ MD એક ચાઇનીઝ છે, મિસ્ટર લાઈ વાન પોહ કરીને, અને એક આઇરિશમેન છે માઇકલ, અને એક રેલ્ફ કરીને જર્મન છે. એ બધા આર્કિટેક્ટ્સ અહીંયા આવ્યા હતા. ઉપર બધી ચારે બાજુ અક્ષરધામ ને બીજા બધા આપણા મંદિરોના દર્શન કર્યા. વિચાર કરતા હતા કે આબુધાબીની અંદર મંદિર અને કોમ્પ્લેક્સની ડિઝાઇન કેવી રીતના કરવી. એ વિચારોની અંદર જ્યારે અટલાદરામાં મહંત સ્વામીના દર્શન કરવા લઈ ગયા, 1.25 કલાક મહંત સ્વામી એમની જોડે કાઢ્યો છે. એ વાતમાં એક વાત મેં રજૂ કરી. મેં કીધું કે સ્વામી, આ મૂળ ચાઇનીઝ છે મિસ્ટર લાઈ, અને મૂળભૂત ચાઇનાની અંદર જન્મથી ભગવાન નથી એવું શીખવાડવામાં આવે, એટલે પોતે નાસ્તિક છે. અને પેલા પણ માને છે, એને જ મને કહ્યું હતું કે હું નાસ્તિક છું. પણ આ મંદિર બહુ અદ્ભુત છે, 2 નમૂન છે, અને દુનિયામાં ચંદ્ર પર ઈંટ મૂકવી એના જેવું આ મંદિર છે, એટલે આ મંદિર માટે અમે કામ કરવા માટે પ્રેરિત થયા છે. તો મહંત સ્વામીની આગળ જ્યારે મેં આ રજૂઆત કરી તો મહંત સ્વામીએ તરત જ અધવચ્ચે અમને રોક્યો. સાચી વાત હોય પણ કોઈની નીચી વાત એ સાંભળવા તૈયાર નથી. મહંત સ્વામી કે એવું નથી. એની કલ્પનામાં, ઇમેજિનેશનમાં તો એ ભગવાનને માનતા જશે, એટલે ભગવાન છે એવી વાત તો છે જ એના દિલમાં પણ. પણ આ તો મહંત સ્વામીએ વાત કરી, વિશેષ આપણે શું સમજી શકીએ. પણ જ્યારે એ મિસ્ટર લાઈ અમદાવાદ આવ્યા, આપણે જ રવિ સભાની અંદર સન્માન કર્યું. ઈશ્વર સ્વામીને બધાને મળીને જ્યારે વિદાય લેતા હતા, ત્યારે વિદાય લેતા ગાડીમાં બેસતા એણે ફરી આવીને મને વાત કરી. મને કે લુક, આઈ રિમેમ્બર ધ ટાઈમ વી વેન્ટ ટુ મહંત સ્વામી, વી હેડ દેટ સ્પેશિયલ સેશન વિથ હિમ, બટ આઈ વોન્ટ ટુ ટેલ યુ વન થિંગ, that I don't believe in God and I have no experience of God. હું ભગવાનમાં માનતો નથી, પણ ભગવાનનો મને અનુભવ નથી. પણ the closest I have ever come to God was when I was sitting with Mahant Swami in Atladra. કે જો ભગવાનની કંઈક પણ હું નજીક પહોંચ્યો હોય તો મહંત સ્વામીની જ્યારે મુલાકાત થઈ ત્યારે મને અનુભવ થયો. નાનમ નાની વસ્તુ મહંત સ્વામી જાણે છે, જાણવા છતાં બધું જતું કરે છે, અને આપણામાં ગુરુભાવ રાખીને પોતે આપણને માર્ગદર્શન આપે છે. કેમ કે એના જીવનની અંદર સાક્ષાત ભગવાન સાંગોપાંગ છે એવી સતત અનુભૂતિ સૌને થાય છે. શ્રી સ્વામિનારાયણ.